તમે વડીલો જે બહેનો છો ને એ ખાસ કરીને જો દુઃખી થતા હોય તો એક જ કારણ છે કે જ્યાં ગુણ જોવાનો છે ત્યાં સતત તમે દોષ દ્રષ્ટિ રાખો છો. બીજાના ઘેરથી આવ્યા હોય, આપણી અને એની રહેણી કેણી, આપણીને એની રસોઈ બનાવવાની રીત, નાવું ધોવું, વ્યવહાર બધું થોડું અલગ હોય. ધર્મ નિયમ ન હોય તો ઘણા કાચા હોય, પણ આવતાની સાથે તમે 100% રિઝલ્ટ માગો તો એમ એને કેળવવા પડે. અને સત્સંગ વસ્તુ તો એવી છે કે કિસ્મતમાં હોય તો જ થાય. ઘણા સત્સંગીને ઘેર આવ્યા પછી ઘરના સભ્યો હોય, સાધુ સંતો હોય, એ કઈને થાક્યા છતાંય નથી અડતું, એને નથી જ અડતું. અને અમુક તેજી હોય તો એને ખાલી ટકોર જ હોય, એને તરત જ વાત સમજાઈ જાય તો સમજી લેવું કે એના પૂર્વના એનાય પુણ્ય, તમારાય પુણ્ય, કે તમે શાંતિથી ભજન ભક્તિ કરી અને જિંદગી પસાર કરી શકો.